ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यन् सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु। બ્રહ્મકર્મ, ક્ષત્રકર્મ, વૈશ્યકર્મ અને શુદ્રકર્મ ભગવાને આપણને દર્શાવ્યા. પરંતુ દરેકનું જે ફળ છે એ તો શું છે? એક સમાન જ છે. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીને વ્યક્તિને અવશ્ય એ કર્મફળની પ્રાપ્તિ થાય છે. કારણાંતરાત્તુ ઇદં વક્ષ્યમાણં ફલમ. કારણાંતરાત અન્ય પ્રકારના કારણથી પણ આ પ્રકારનું ફળ એને મળી શકે. વક્ષ્યમાણં ફલમ. હવે પછી જે કહેવામાં આવશે એ ફળ પણ શક્ય છે. જો સમજો. શંકરાચાર્યજી કીધું કે આ પ્રકારના પોતાના વિહિત કર્મનું પાલન કરે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આપસ્તંભ સ્મૃતિમાં કહેવામાં આવ્યું કે આને કારણે લોક ફલ ભેદ વિશેષ સ્મરણાત. આમ વિશેષ પ્રકારના લોક, વિશેષ પ્રકારની યોનિ, વિશેષ પ્રકારના કર્મ પણ
આ બધી વિશેષતાઓ જોવા મળે છે. દરેક પ્રકારના કર્મ દ્વારા એ કર્મનો જે કર્મફળ છે એ અવશ્ય એને પ્રાપ્ત થાય છે. પણ ભગવાન જે બ્રહ્મ કર્મ કે ક્ષત્ર કર્મ કહી રહ્યા છે એનું પ્રયોજન શું આ જ છે કે આપણે સ્વર્ગની પ્રાપ્તિ કરીએ, વિશેષ દેશની પ્રાપ્તિ, વિશેષ કર્મફળની પ્રાપ્તિ કરીએ. એટલે શંકરાચાર્ય કહે છે બીજા કોઈ કારણથી પણ, કારણાત ઇદમ વક્ષ્યમાણમ ફલમ, બીજા કોઈ કારણથી પણ આ કહેવામાં આવશે એ ફળની પણ પ્રાપ્તિ થાય છે. કારણ કે શાસ્ત્રમાં બે પ્રકારથી કર્મ કહેવામાં આવે, સકામ કર્મ, નિષ્કામ કર્મ. સંગમ ત્યક્ત્વા કરોતિ યહ. આગળ ભગવાન કહી જ ગયા, યોગને કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આમ ભલે આ વેદમાં જે કર્મ દર્શાવવામાં આવ્યા છે આશ્રમ પ્રમાણે, વર્ણ પ્રમાણે, જે આશ્રમ વર્ણ પ્રમાણેના જે કર્મો દર્શાવવામાં આવ્યા છે એ કર્મનું વિશેષ ફળ છે. વિશેષ કર્મને કારણે વિશેષ કર્મફળની પ્રાપ્તિ છે. પણ બીજા કોઈ કારણથી પણ જો આ સમજો એ કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે છે. સકામ કર્મ જે છે, જો એટલા માટે સકામ કર્મને તો ભગવાન નિંદા કરી જ ગયા આગળ. અહીંયા ભગવાન જે આ કર્મ દર્શાવી રહ્યા છે કે બ્રાહ્મણનું એક વિશેષ કર્મ છે, ક્ષત્રિયનું વિશેષ કર્મ છે. આ વિશેષ કર્મ જે છે તો વર્ણાશ્રમના જે વિશેષ કર્મ જે છે એ વિશેષ કર્મ શાના માટે છે? ભગવદ્ ગીતામાં ભગવાન ખાલી આ અનેક પ્રકારના કર્મ છે એવું દર્શાવવા માટે જ આ કહેતા નથી. પણ બીજા કોઈ કારણ પણ, બીજું કોઈ કારણ છે જો માત્ર સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે કે વિશેષ દેશની કે વિશેષ યોનિની પ્રાપ્તિ કરવા માટે જ આ કર્મ છે એવું નથી. એનું બીજું પણ કારણ હોઈ શકે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે ભગવાન હવે જે ચર્ચા કરી રહ્યા છે એ ખૂબ સુંદર છે અને એનું પણ એક વિશેષ ફળ છે, સકામ કર્મ અને નિષ્કામ કર્મ. અત્યાર સુધી ભગવાન જે કહી ગયા બધું શું છે? સકામ કર્મ. પણ એ જ બ્રહ્મ કર્મ, એ જ ક્ષત્ર કર્મ, એ જ વૈશ્ય કર્મ, એ જ શૂદ્ર કર્મ, એ જ કર્મને જો નિષ્કામ ભાવથી સંગમ ત્યક્ત્વા કરોતિ યહ, આ સમજો તો એનું એક વિશેષ પ્રકારનું કર્મફળ છે. એ ભગવાન હવે આપણને કહેવામાં આવશે. વક્ષ્યમાણમ ફળમ એટલે કે આગળ હવે કહેવામાં આવશે એ કર્મફળ જે છે. બ્રહ્મલોકની પ્રાપ્તિ છે કે સ્વર્ગલોકની પ્રાપ્તિ છે એ છે. પણ ભગવદ્ ગીતાનો કર્મ જે કર્માણી પ્રવિભક્તાની જે કહેવામાં આવ્યું એનું પ્રયોજન આ નથી. જો આ સમજો, મનુષ્ય જીવનનું જે પ્રયોજન જે છે એ મનુષ્ય જીવનનું પ્રયોજન શું છે? શું ધર્મ, અર્થ, કામ એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે? જો વિચારી, ભગવદ્ ગીતા શું છે? અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ ભવદ્વેષિણીમ. ભગવદ્ ગીતાનું પ્રયોજન આ કર્મનું વર્ણન કરવા માટે છે જ નહીં. ભગવાન પણ જે આ વિશેષ પ્રકારના કર્મ દર્શાવી રહ્યા છે એ કર્મનું વિભાજન દર્શાવવા માટે ભગવાન નથી કહી રહ્યા. માત્ર તમારા સ્વભાવને અનુરૂપ તમારે કર્મ કરવું જોઈએ એ ભગવાન આપણે દર્શાવી રહ્યા છે. અને બ્રાહ્મણનો સ્વભાવ જો છે, સ્વભાવ જ બ્રાહ્મણ પોતાના સ્વભાવ પ્રમાણે કર્મ જ્યારે કરે છે એ જ એટલે ક્ષત્રિય પોતાના સ્વભાવ પ્રમાણે કર્મ કરે તો એનું એક વિશેષ ફળ છે. એ ભગવાન હવે 45મા શ્લોકમાં પણ દર્શાવે. સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વે સ્વે પોતપોતાના કર્મ યથોક્ત લક્ષણ ભેદે કર્મણી. ભગવાન આજે 4 પ્રકારના કર્મના વિભાગ આપણને જે દર્શાવી ગયા એ કર્મ પોતપોતાના કર્મ. બ્રાહ્મણે બ્રહ્મ કર્મ કરવાનું, ક્ષત્રિય જે છે એને ક્ષત્ર કર્મ કરવાનું. આમ
પોતપોતાના સ્વધર્મનું જ્યારે કર્મણી અભિરત તત્પર, જ્યારે એ પોતાના કર્મનું પાલન કરે છે, સંસિદ્ધિમ લભતે નરઃ, એક વિશેષ પ્રકારની સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. તો એ કઈ સિદ્ધિ છે? સ્વકર્મ અનુષ્ઠાનાત અશુદ્ધિ ક્ષયે સતી. શંકરાચાર્યજી કહે છે કે પોતાના કર્મનું અનુષ્ઠાન જ્યારે નિષ્કામ ભાવથી કરવામાં આવે, સંગ રહિત, કર્મમાં કર્મફળમાં કોઈ આસક્તિ નથી. આમ કર્મ અને કર્મફળની આસક્તિ વિના જ્યારે કર્મ કરવામાં આવે છે ત્યારે એને એક વિશેષ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કઈ સિદ્ધિ? અશુદ્ધિ ક્ષયે સતી કર્મ કાયેન્દ્રિયાણામ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ લભતે સંસિદ્ધિમ. એને વિશેષ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ કઈ સિદ્ધિ છે? નિષ્કામ ભાવથી કર્મ કરવાને કારણે એને અંતઃકરણમાંથી અશુદ્ધિનો ક્ષય થાય. અને જ્યારે અશુદ્ધિનો ક્ષય થાય છે, પણ ક્યારે? સ્વકર્મ અનુષ્ઠાન. જો એટલે હું તમને કહું, કર્તવ્ય કર્મનો ત્યાગ કરવાનો જ નથી. કર્તવ્ય કર્મના પાલનથી જ તમને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વકર્મ અનુષ્ઠાનને કારણે અશુદ્ધિ ક્ષયે સતી, જ્યારે એના અંતઃકરણમાંથી સર્વ પ્રકારની અશુદ્ધિઓની નિવૃત્તિ થઈ જાય ત્યારે શું થાય છે? કાયેન્દ્રિયાણામ, શરીર, મન અને ઇન્દ્રિયો જે છે, જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સંસિદ્ધિમ લભતે, ત્યારે એને આ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા એને પ્રાપ્ત થાય. હા, જે ભગવાન કર્મ દર્શાવી રહ્યા છે એ કર્મ જ્યારે પોતાના કર્મનું પાલન એ નિષ્કામ ભાવથી જ્યારે કરે છે ત્યારે એને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા લક્ષણ વાળી સંસિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય. લભતે નરઃ. કેમ નરઃ? અધિકૃત પુરુષ. કારણ કે એને જ કર્મમાં અધિકાર છે, મનુષ્યને જ કર્મ કરવામાં અધિકાર છે. અને એટલા માટે મનુષ્યને આ પ્રકારથી સંસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. આમ જ્ઞાન નિષ્ઠા જે છે, જ્ઞાન નિષ્ઠા માટે અધિકારી બનવા માટે, યોગ્યતા પાત્રતા પ્રાપ્ત કરવા માટે પણ આ કર્મ આપણને ઉપયોગી છે. માત્ર સ્વર્ગાદિની પ્રાપ્તિ કરવી કે ધનાદિની પ્રાપ્તિ કરવી કે સત્તાની નામનાની પ્રાપ્તિ જ કરવાની નથી. નિષ્કામ ભાવથી જ્યારે આપણે કર્મ કરીએ તો એ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા લક્ષણ વાળી સંસિદ્ધિ અવશ્ય આપણને પ્રાપ્ત થાય. તો કે કેવી રીતે? કિમ સ્વસર્વ અનુષ્ઠાનતઃ એવ સાક્ષાત સંસિદ્ધિ. તો તમે એવું શું કામ કહો છો કે પોતાના કર્મનું અનુષ્ઠાન કરવાથી એને સાક્ષાત સંસિદ્ધિની પ્રાપ્તિ થાય છે? તો કયા પ્રકારના કર્મ જે છે? કિમ સ્વકર્મ અનુષ્ઠાનતઃ એવ સાક્ષાત સંસિદ્ધિ. શું ખરેખર કર્મના અનુષ્ઠાન કરવા માત્રથી જ એને આ સંસિદ્ધિ પ્રાપ્ત થશે? નહીં, ન કથંતરહિ સ્વકર્મ નિરતઃ. જો કોઈ પણ કર્મ હોય ને એ એક દિવસનું કર્મ છે જ નહીં. આપણે માનતા હોય ને કે સત્યનારાયણની કથા કરાવીને કલ્યાણ થઈ ગયું. સ્વકર્મણી નિરતઃ, નિરંતર જે આ સ્વકર્મનું અનુષ્ઠાન કરે છે. કર્મયોગ કોને કહેવાય? એક દિવસ કર્યો હોય તે કર્મયોગ થઈ ગયો? નહીં. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ દ્વારા આપણે જે કર્મનું અનુષ્ઠાન કરીએ છીએ, સ્વકર્મનું અનુષ્ઠાન, તો એક બે દિવસ નથી. જો સ્વકર્મ નિરતઃ, જે પોતાના કર્મના અનુષ્ઠાનમાં નિરત, સતત એમાં નિરંતર એમ. જો એટલે કેટલાક લોકોને એવું છે કે હું 1 ને 2 દિવસ કરું, 2 વર્ષ કરું, 4 વર્ષ કરું, મને થઈ જાય. નહીં. સ્વકર્મણી નિરતઃ સંસિદ્ધિ. સતત એમાં એ સમર્પિત છે. સ્વકર્મના અનુષ્ઠાનમાં જે પૂર્ણતઃ સમર્પિત થઈને જ્યારે એ કર્મ કરે છે ત્યારે કયા યથા વિંદતિ તચ્છૃણુ, જે પ્રકારે એને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એ તું સાંભળ. યથા એટલે જે પ્રકાર.
તો કે સ્વકર્મનું અનુષ્ઠાન કરવાથી એને કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે? તો કે જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા એને પ્રાપ્ત. પણ કિમ કર્મ માત્ર સ્વકર્મનું અનુષ્ઠાન કરવા માત્રથી જ આ થઈ જશે? એટલે ભગવાન કહે છે યથા પ્રકારે, જે પ્રકારે આ સંસિદ્ધિ પ્રાપ્ત થાય છે એ તું સાંભળ. જો આજકાલ જે ચાલી રહ્યું છે ને, અમે તો સમાજ સેવા કરીએ છીએ, આ ભક્તિને બધું આરતી કરીને પૂજા કરીને એ અમારું નહીં કામ. અમે તો સમાજ સેવા કરવા, પેલો ભગવાનની ભક્તિ કરવા વાળા છે, અમે તો ભગવાનની ભક્તિ કરીએ. આ સમાજ સેવા અમારું કામ નથી. ત્યાં સમજો બરાબર. હું તો ભક્તિ કરું છું, પછી મારે કોઈ બીજું કોઈ કર્તવ્ય નથી મારે. નહીં, માતા પિતાની સેવા કરવી, પરિવારની જવાબદારી ઉઠાવવી, પોતાની જવાબદારી ઉઠાવવી. સ્વામીજી બહુ સુંદર કહેતા કે તમે સાધુ બની જાવ એટલે શું? તમે જો તમારી પોતાની જવાબદારી ઉઠાવી શકતા નહીં હોય, કોકે તમારી જવાબદારી લેવી પડતી હોય, તો એ કયા પ્રકારની સાધુતા તમારી? જે દિવસે પ્રવચન કરે સ્વામીજી એમને એવું કહેતા, આઈ અર્ન માય ભિક્ષા જળ. આજે મને ભિક્ષા લેવાનો શું છે? અધિકાર છે. કેમ? સાધુ બની ગયા એટલે તમને ભિક્ષા મળી જ જાય એવું નથી. કર્તવ્ય કર્મનું પાલન બધાને જ કરવાનું. અને એટલે ભગવાન શું કહે છે? સ્વકર્મ નિરત. પોતાના જ કર્મમાં નિરત છે, તત્પર છે, નિષ્ઠ છે. કોઈ પણ તમે કામ લો, કોઈ પણ તપશ્ચર્યા જપ લો, થોડા વર્ષ માટે તો કરો. પણ આજે કળિયુગમાં કાળ એટલો ગતિશીલ છે ને, એટલે વ્યક્તિનું મન શાંત એક સ્થાન પર રહી શકતું જ નથી. આ કર્યું પેલું કર્યું, આ ગુરુજીને બનાવ્યા, પેલા ગુરુજી બનાવ્યા ને, આ ધ્યાન કર્યું, પેલું ધ્યાન કર્યું, અહીંયા જ્ઞાન, ત્યાં જ્ઞાન, પેલા આશ્રમમાં જ્ઞાન. મનમાં એટલી બધી ચંચળતા અને વિક્ષેપ છે કે એનું મન સ્થિર રહી શકતું જ નથી. ઉડિયા બાબા બહુ સરસ કહેતા કે કળિયુગમાં મન એટલું બધું ચંચળ છે કે કાળ જે છે ગતિશીલ છે. જો વિચારી જુઓ, 2022 આ છેલ્લો મહિનો ચાલુ થઈ ગયો, ડિસેમ્બર. ક્યારે 2022 ચાલુ થયું અને ક્યારે 2022 પૂરું થવાનું વિચાર. ક્યાં દિવસો પસાર થઈ જાય આપણને ખબર જ નથી પડતી. કાળ અતિ ગતિમાન છે અને કાળની ગતિને કારણે મન પણ કેવું છે? અતિ ગતિમાન, અત્યંત વિક્ષિપ્ત, વિચલિત છે. કાળનો પ્રભાવ મન પર રહેવાનો છે. એટલે હું તમને વારંવાર કહું કે દિવસના 10 મિનિટ તમારી સાથે બેસતા શીખો. કોઈ વસ્તુ 1 કે 2 દિવસમાં નહીં પ્રાપ્ત થાય. શનૈ કંથા, શનૈ પંથા, શનૈ પર્વત લંઘનમ. આજે એટલી બધી મશીનરી આવી ગઈ કે જે કપડું વણવામાં આપણે 2 મહિના થતા હતા, પેલો 2 દિવસમાં બનાવી દે. કોમ્પ્યુટરાઇઝ મશીન આવી ગયા. તમારે ખાલી ડિઝાઇન અંદર મૂકી દેવાની અને ડિઝાઇનમાં જે પ્રકારના રંગ જે છે એ રંગ પ્રકાર, એ રંગના બધા તાતણા જે છે, દોરા છે, મૂકી દેવાના. જ્યાં મશીનને ઓર્ડર આપી દીધું, પેલું મશીન આખું કપડું વણી આપે. વિશેષ પ્રકારના એવા મશીનો છે, 20-25 ફૂટના લાંબા મશીન હોય. એક સાથે એ કપડા પર તમને બધી પ્રકારની ભરતકામ કરી દે. તમારે ખાલી ડિઝાઇન મૂકી દેવાની કોમ્પ્યુટર. ભોજન પણ છે ફાસ્ટ ફૂડ નેશન. ઇન્સ્ટન્ટ બધું, પેલું ઇન્સ્ટન્ટ ઇડલી, ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ, ઇન્સ્ટન્ટ ખમણ. હવે પેલું જ્ઞાને એને ઇન્સ્ટન્ટ જોઈએ. ઇન્સ્ટન્ટ અંતઃકરણ શુદ્ધિ થઈ જાય.
તમે ગમે એટલી ઉતાવળ કરો, ઉતાવળે આંબા પાકે નહીં. આંબો રોપી દીધો એટલે કાલે કેરી નહીં આવી જાય. એનો એક નિયત કાળ છે. યત્ન, કાળ, દૈવમ. કોઈ પણ કર્મમાં આ 3 પરિબળ જોઈએ. યત્ન, તમારો પ્રયત્ન કેવો, સકામ ભાવથી કરો, નિષ્કામ ભાવથી તમે કર્મ કરો. કેટલી તત્પરતાથી તમે કર્મ કરો છો, કેટલી જવાબદારી પૂર્વક તમે કર્મ કરો છો. યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે આપણે પ્રયત્ન કરવો જ પડે. કર્મ કરીએ ને, યજ્ઞનું અનુષ્ઠાન કરીએ તો પેલા યજમાન પાસે સંકલ્પ કરાવવામાં આવે અને યજમાન સંકલ્પ કરી દે, પછી પેલો બ્રાહ્મણ કર્મ કરે. કર્મ બ્રાહ્મણે કર્યું પણ સંકલ્પ પૂર્વકનું છે એટલે કર્મફળ મળે યજમાનને. એટલે કર્મ કર્યું બ્રાહ્મણે પણ ફળ તમને મળે. તો ઘણી વાર આપણે જપ પણ કરાવીએ, ભાઈ 17,000 જપ કરવાનો છે, ભાઈ આટલા જપ કરી આપજે. પેલો બ્રાહ્મણને આપણે પૈસા આપીએ, ભોજન આપીએ, અને વિશેષ ગ્રહને કોઈ આપણને કંઈ તકલીફ હોય, નડતો હોય તો આપણે એ ગ્રહના જપ કરાવીએ. કર્મ કરે બ્રાહ્મણ, જો સમજો, પણ કર્મફળ યજમાનને મળે. 3 સ્થાન એવા છે જ્યાં તમે બીજા પાસે નહીં કરાવી શકો. પ્રોક્સી કહેવાય અંગ્રેજીમાં. તમારા મતે પેલો બીજો કોઈ કરી આવે ને ફળ તમને મળે, પણ 3 સ્થાન એવા છે કે જ્યાં તમારે પોતે જ કરવું પડે. ગમે એટલા વ્યસ્ત તમે છો, ગમે એટલો મોટો 15 લાખનો સોદો તમારે કરવાનો છે, પણ ભોજન તો તમારે પોતે જ કરવું પડે. ડોંગરે મહારાજ બહુ સરસ કહેતા, ભૂખ તમને લાગી છે તો ભોજન તમારે જ કરવું પડે. કોઈ ભોજન કરે ને તમારી ભૂખની શાંતિ નહીં થાય. એમાં પ્રોક્સી ચાલે નહીં. પેલો બ્રાહ્મણને ભોજન કરાવી દીધું, મારી ભૂખ શાંત થઈ ગઈ. નહીં, ભોજન તમારે જ કરવું પડે. બીજું, લગ્ન કરવા તો લગ્ન તમારે જ બેસવું પડે મંડપમાં. મિત્ર નહીં કહી શકે તું કરી આવજે. લગ્ન તમારે તમારા લગ્ન છે તો લગ્નમાં મંડપમાં જ બેસવું તો પડે તમારે જ. હા, પેલો વિવાહ પ્રસંગ છે કે ભોજન છે એ તમારે જ કરવું પડે. તમારે બદલે બીજો કોઈ નહીં કરી શકે. એ જ રીતે ત્રીજું, ભજન જેને કહીએ અથવા તો બ્રહ્મ જ્ઞાન જેને કહીએ. ભજન તમારે, ભક્તિ તમારે જાતે જ કરવી પડે. કોઈ ભક્તિ કારણ તમને ફળ મળે નહીં. ભગવાનની ભક્તિ તો પોતે જ કરવાની. અને એટલે ભગવાન શું કહે છે? સ્વકર્મ નિરત. સમજાય છે સ્વ કેમ કહેવામાં આવે? આ તમારું પોતાનું કર્મ છે, એનું અનુષ્ઠાન તમારે પોતે જ કરવાનું છે. બીજો કોઈ કરે તમને મળી જાય નહીં. પોતાના જ કર્મ કરવામાં જેની તત્પરતા છે, જે પોતાના કર્મનું નિત્ય નિરંતર શું કરે? અનુષ્ઠાન કરે છે. પણ એ નિષ્કામ ભાવથી કર્મ કરી રહ્યો છે. એને ધર્મ અર્થ કામને કોઈ પ્રકારના કર્મફળની ઈચ્છા છે જ નહીં. આ નિષ્કામ ભાવથી જે પોતાના કર્મ કરવામાં નિરત તત્પર છે, સતત એમાં લાગેલો છે. યથા વિંદતી સિદ્ધિમ તત્શૃણો. જે પ્રકારની સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે તે અર્જુન તું સાંભળ. હા, કર્મનું અનુષ્ઠાન તમારે જ કરવું પડે. જ્ઞાનને અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું છે તો કર્મનું અનુષ્ઠાન આપણે જ કરવું પડે. આપણે જ કરેલા નિષ્કામ ભાવના કર્મ જે છે એ કર્મથી જ જ્ઞાનની યોગ્યતા, અધિકારીત્વ આપણને પ્રાપ્ત થાય. અને એટલા માટે ભગવાન કહે છે જે પ્રકારે એ સિદ્ધિ પ્રાપ્ત, જ્ઞાનની યોગ્યતા એટલે કે જ્ઞાનનું અધિકારીત્વ જે પ્રકારે એને પ્રાપ્ત થાય છે એ તું સાંભળ. બરાબર સાંભળ.
એટલે મેં તમને દૃષ્ટાંત આપ્યું કે પેલો જે સમાજ સેવક છે ને એને ભક્તિમાં રસ નથી, અને જે ભક્તિ કરનાર છે એને સમાજ સેવામાં રસ નથી. પણ તમારા પ્રારબ્ધ પ્રમાણે તમને જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ એ તમારે જ નિર્ણય કરવાનો. બીજા કોઈનો નિર્ણય ક્યારેય કામ નહીં આવે. કેટલો વખત તમે બીજાના નિર્ણયથી ચાલશો? તો એટલે આપણે જોઈએ કે આરંભમાં પેલો અર્જુન કહેતો હતો ભગવાને કે તમે નિર્ણય કરો. બૌદ્ધિક પરતંત્રતા જે આપણામાં છે ને, પેલો બીજો નિશ્ચય કરે ને આપણે કરીએ નહીં. તમારા નિશ્ચયથી તમારે ચાલવું પડે. એના માટે પેલો આર્જવમ, જો આવજો બ્રહ્મ કર્મમાં જોઈએ આપણે આર્જવમ. આપણે જ નિશ્ચય કરવાનો છે અને આપણા નિશ્ચય પર આપણે જ ચાલવાનું. મનુષ્યની સૌથી મોટી વિડંબણા જો હોય ને તો આ જ છે. સૌથી મોટી ગૂંચવણ તો આ જ છે કે નિશ્ચય આપણે જ કરીએ છીએ ને પછી આપણા નિશ્ચય પ્રમાણે આપણે ચાલતા જ નથી. બીજા કોઈનો નિશ્ચય હોય ને તમે એનું અનુસરણ નહીં કરો તો કોઈ વાંધો નથી, પણ તમારો જ નિશ્ચયને તમે જેનું અનુસરણ નહીં કરો. એટલે ભગવાન કહી રહ્યા સ્વે સ્વે કર્મણી અભિરત, પોતપોતાના કર્મના અનુષ્ઠાનમાં જે તત્પર છે અને આ પ્રકારથી જે કર્મમાં તત્પર છે એને જે પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તે તું સાંભળ. આપણે જ કર્મનું અનુષ્ઠાન કરવાનું, પણ હવે અનુષ્ઠાન કેવું છે? આસક્તિ રહિત, સંગ રહિત થઈને આપણે કર્મ કરીએ, જેથી આપણને અંતઃકરણની શુદ્ધિની પ્રાપ્તિ થાય. અને જ્યાં અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થઈ, અશુદ્ધિ ક્ષયે જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિમ. જો એટલે હું તમને કહું, જ્ઞાનમાં કોઈ વાર નથી, તમારા અંતઃકરણના નિર્માણમાં જ વાર છે. જ્ઞાનમાં કોઈ વાર તત્કાળ છે. જ્ઞાન હું બોલું છું તમે સાંભળો છો, જો વિચારો તત્કાળ છે. પણ એની યોગ્યતા જે પ્રાપ્ત કરવાની છે ને એમાં આપણને વાર લાગે છે. દરેકે પોતાના વ્યક્તિત્વ સ્વભાવને અનુરૂપ જ કર્મ કરવું જોઈએ, તો એ કર્મના અનુષ્ઠાનથી એને જ્ઞાનની યોગ્યતા અવશ્ય પ્રાપ્ત થાય. પણ જે પ્રકારે આ જ્ઞાન યોગ્યતાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે અર્જુન તું સાંભળ. ભલે ભગવાન એમ કહે છે કે સ્વે સ્વે કર્મણી, પોતપોતાના કર્મનું અનુષ્ઠાન કરવાથી એને આ સંસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, પણ જે પ્રકારે એને આ પ્રાપ્ત થાય છે એ ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે. 46મો શ્લોક બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે. અનેક મહાત્માઓ આનું અવતરણ કરતા. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. તો કે કર્મના અનુષ્ઠાનથી મને આ પ્રકારની અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે ભગવાન દર્શાવે અંતઃકરણની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, અંતઃકરણને શુદ્ધિ પ્રાપ્ત કરવા માટેની જે સિદ્ધિ જે છે એ કયા પ્રકારે પ્રાપ્ત થાય. જો એટલે હું તમને કહું, ભક્તિનો કોઈ વિકલ્પ નથી. તમે એવું નહીં માનતા કે બાએ દીવો કરી દીધો એટલે મારે કઈ જપ તપ નથી કરવાની. કોઈ વિકલ્પ નથી ભક્તિનો. દરેકે ભક્તિ કરવાની જ છે. બ્રહ્મચર્ય અવસ્થામાં અનુષ્ઠાન છે, ગાયત્રી અનુષ્ઠાન. ગ્રહસ્થ અવસ્થામાં પણ પોતાના કુલ દેવતાનું કરવાનું જ છે અનુષ્ઠાન. વાનપ્રસ્થનું તો કામ જ એ છે જપ તપ અને સ્વાધ્યાય. તો ભગવાન બહુ સુંદર શ્લોક કહે છે, જો આ વિચારજો. પોતાના સ્વકર્મનું અનુષ્ઠાન કરવું અને કઈ રીતે અનુષ્ઠાન કરવું, કેવી ભાવના સાથે અનુષ્ઠાન કરવું, એ ભગવાન આપણને એ ભાવના, એ પ્રકાર દર્શાવે, જેને કારણે આપણને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા રૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય.
જો એ ભાવના આપણામાં નથી તો વર્ષો સુધી આપણે કરતા રહીશું, કંઈ જ નહીં થાય. પુણ્ય ઉત્પન્ન થશે, એ પુણ્યને કારણે કદાચ તમને વિશેષ પ્રકારના કર્મફળ મળશે, જેને કારણે વિશેષ જન્મ પણ મળશે, પણ આ જન્મમાં જે તમને લાભ થવો જોઈએ એ લાભ તમને નહીં થાય. સાંભળી, બહુ સરસ કે એકવાર મનુષ્ય જન્મ મળ્યો, એકવાર આ તત્વજ્ઞાનમાં રુચિ ઉત્પન્ન થઈ, પછી બીજી કોઈ ખટપટમાં પડવાની જરૂર નથી. તમારી સામે જે પરિસ્થિતિ છે એને અનુરૂપ તમે કર્તવ્ય કર્મનું પાલન કરતા હો અને શાસ્ત્ર અધ્યયન કરો. બીજી કોઈ ખટપટ માથાકૂટમાં આપણે પડવાની જરૂર નથી. કોણ આવ્યું, કોણ ગયું, શું થયું, કેમ થયું, લોકોને આમાં જ વધારે રસ. અને એટલા માટે ભગવાન કહે છે, જો આ સુંદર શ્લોક છે, શ્લોકનો અર્થ જોઈએ તો શું થાય? યતઃ, યતઃ એટલે જેમાંથી, પ્રવૃત્તિ ભૂતાના, પ્રવૃત્તિ સૃષ્ટિ, જેમાંથી આ સર્વભૂતોની ઉત્પત્તિ થઈ છે, જેના દ્વારા આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. જો મેં કીધું ને સવારે અને સાંજે સમાંતર જ ચાલી રહ્યું છે. પાંચમી વિભક્તિ એ શું બતાવે? ઉપાદાન કારણ છે. વિચાર, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, જેમાંથી આ ઘડો ઉત્પન્ન થયો, શું છે? માટી. માટીમાંથી ઘડો બને, તો માટી ઉપાદાન કારણ. પંચમી વિભક્તિ એટલે ઉપાદાન. યતઃ પંચમી વિભક્તિ. જો આમ ઈશ્વરને આપણે ઉપાદાન કારણ તરીકે ઓળખીએ, ઈશ્વરને નિમિત્ત કારણ તરીકે આપણે કરીએ. સ્વામીજી બહુ સુંદર કહેતા. જો આ સૂક્ષ્મ વાત તમને હું કહું, આપણે જે પૂજા કરીએ, પાઠ કરીએ, જપ કરીએ, એ બધું કોને કરીએ? પેલા નિમિત્ત કારણ, જે સર્વજ્ઞ સર્વશક્તિ જે નિમિત્ત કારણ છે એને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને એ સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, એ દયાળુ છે, માયાળુ છે, આપણે અવશ્ય કર્મ ફળ આપે છે. તો પ્રાર્થના જે છે એ આપણે નિમિત્ત કારણ ઈશ્વરને કરીએ છીએ. અસલ પણ જ્ઞાન જે પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાન કયું છે? ઉપાદાન કારણ સ્વરૂપ ઈશ્વરનું જ્ઞાન છે. ભક્તિમાં નિમિત્ત કારણનું મહત્વ છે, જ્ઞાનમાં ઉપાદાન કારણનું મહત્વ છે. આ બધું બહુ સૂક્ષ્મ તમને વાત કરું ને, આવું બધું કઈ પુસ્તકોમાં લખેલું નહીં મળે. પ્રાર્થના આપણે નિમિત્ત કારણને કરીએ. આપણી પ્રાર્થના જેને કરવામાં એ કોણ છે? એ સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર છે, જે નિમિત્ત કારણ છે. પણ તમે જે પૂજા કરો છો એ કોની પૂજા કરો? જો વિચાર, આ શિવલિંગ છે અને શિવલિંગની હું પૂજા કરું છું. આ કૃષ્ણની મૂર્તિ છે, એ કૃષ્ણની મૂર્તિમાં હું પ્રાણ પ્રતિષ્ઠા કરું છું અને એની હું પૂજા કરું છું. તો પૂજા તમે કોની કરી? પ્રાર્થના તમે નિમિત્ત કારણને કરો, પણ પૂજા જેને કરી રહ્યા છે એ કોણ છે? એ ઉપાદાન કારણ છે. કે ઉપાદાન કારણ છે, ઈશ્વર સર્વવ્યાપી છે. કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ રૂપમાં તમે ઈશ્વરની પૂજા કરી શકો, કારણ કે સર્વ ઈશ્વર માત્ર છે. પૂજા ઉપાદાન કારણની છે, આ સમજો. જપ જે છે, પાઠ જે છે, પારાયણ છે, એ નિમિત્ત કારણ. પ્રાર્થના નિમિત્ત કારણને કરીએ, પૂજા ઉપાદાન કારણ. કેમ? કારણ કે ઉપાદાન કારણ સર્વ ઈશ્વર માત્ર છે. એટલા માટે આપણે વૃક્ષની પણ પૂજા કરીએ છીએ. નદી માતા, નદીને પણ આપણે માતા કહીએ છીએ. નદી રૂપે ઈશ્વર છે એની પૂજા આપણે કરીએ, પર્વત રૂપે ઈશ્વર છે એની આપણે પૂજા કરીએ. એક ગોવર્ધન પૂજા. જો આ વિચાર, પાર્થિવ લિંગ, તો પૃથ્વી પણ ઈશ્વર માત્ર છે, તો એ પાર્થિવ લિંગ બનાવીને આપણે ઈશ્વરની પૂજા કરી શકીએ, કારણ કે ઉપાદાન કારણ ત્યાં છે. તો ભક્તિમાં પ્રાર્થના નિમિત્ત કારણને છે, પણ પૂજા ઉપાદાન કારણ. અને એટલા માટે ભગવાન અહીંયા પોતાને કઈ રીતે દર્શાવે છે? ભગવાન પોતાને અહીંયા ઉપાદાન કારણ તરીકે દર્શાવે છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં, જેમાંથી આ સંપૂર્ણ ભૂતોની સૃષ્ટિ થઈ, જેના દ્વારા સંપૂર્ણ જગત જે છે એ વ્યાપ્ત છે.
માટીમાંથી જ ઘડો બન્યો અને દરેક ઘડામાં માટી વ્યાપ્ત છે. કારણ કે માટી વિના ઘડાનું કોઈ અસ્તિત્વ નથી. એ જ રીતે જેમાંથી આ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, જેના દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડ વ્યાપ્ત છે, ઉપાદાન કારણ ઈશ્વર છે. તો ભગવાન કહી રહ્યા છે કે નિમિત્ત કારણને આપણે પૂજા પાઠ કરીએ છીએ, પણ હવે જે આપણે કરવાનું છે કોને છે? આ ઉપાદાન કારણ સ્વરૂપ ઈશ્વરની પૂજા આપણે કરવાની, જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. યસ્માદ અંતર્યામીન ઈશ્વરાદ ભૂતાના પ્રાંત, જે અંતર્યામી, અંતર રમતી અંતતિષ્ઠવા રમતી, સર્વ જડ ચેતન ચર અચર સર્વમાં એ અંતર્યામી પરમાત્મા. ઈશ્વરમાંથી જ આ જગતની ઉત્પત્તિ થાય, ઈશ્વર દ્વારા જ આ જગત વ્યાપ્ત છે. અરે એટલે ભગવાન કહે છે જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, તમ અભ્યર્ચ્ય, એની પૂજા કરીને. જા સમજ કોણ છે? અંતર્યામી ઈશ્વરાત અંતતિષ્ઠવા રમયતી જ સર્વના હૃદયમાં. આગળ આવશે ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતી. ઉપાદાન કારણ તરીકે સર્વ ઈશ્વર માત્ર છે, નિમિત્ત કારણ તરીકે ઈશ્વર તમારા હૃદયમાં રહીને આ સંપૂર્ણ શું કરે છે? બ્રાહ્મયન સર્વભૂતાની, અંતર્યામી ઈશ્વર છે. આમ અંતર્યામી ઈશ્વર દ્વારમાંથી જ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ. પ્રાણીના એટલું જ નહીં, યેન ઈશ્વર સર્વમિદમ જગત તતમ વ્યાપ્તમ. જો એટલે હું તમને કહું, ખાલી તમે એમ કહો કે હું તો ભગવાનમાં માનું છું, હું તો મંદિરે જઈ આવ્યો ને ત્યાં પ્રણામ કરી આવ્યો ને તેલ ચડાવી આવ્યો, ફૂલ ચડાવી આવ્યો, દૂધ ચડાવી આવ્યો, એ છે પૂજા, આપણે જ્ઞાન જ. પણ એક ડગલું જરા આગળ વધીએ, આપણે જ્યાં છે ત્યાંથી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ. જેને તમે આ કરી રહ્યા છો એ કોણ છે? એ ઉપાદાન કારણ ઈશ્વર છે. તો ઉપાદાન કારણ ઈશ્વર તરીકે પહેલા આપણે એને ઓળખીએ. યત પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદમ તતમ. એ જે પરમાત્મા છે એને શું કરો? સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતાના કર્તવ્ય કર્મના પાલન દ્વારા તમે એ પરમાત્માનું અર્ચન પૂજન કરો. જો એટલે હું કહું, તમે પહેલા બીજા અધ્યાયથી તમે જુઓ, ભગવાન કોઈને કર્મથી છોડતો જ નથી. કર્મનું અનુષ્ઠાન તો કરવાનું જ છે. તમે ભાગશો તો નુકસાન તમને છે, ભગવાનને કોઈ નુકસાન નથી થવાનું, ગીતાને કોઈ નુકસાન નથી થવાનું, શાસ્ત્રને કોઈ નુકસાન નથી થવાનું, જગતને કોઈ નુકસાન નથી થવાનું. તમે તમારા કર્તવ્ય કર્મનું પાલન નહીં કરો તો નુકસાન તમને છે. ભાગીને ક્યાં જશો? જો વિચાર, કર્મથી ભાગીને તમે ક્યાં જવાના? કર્મ તો તમારે કરવું જ પડવાનું છે. અને એટલે ભગવાન એ કે સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતપોતાના સ્વકર્મ દ્વારા જ એ પરમાત્માની અર્ચના કરવાની છે. એનો અર્થ શું? સ્વકર્મનું અનુષ્ઠાન પણ ભગવાનની પૂજા બની ગયું. હું નથી કહેતી, ભગવાન અહીંયા કહે છે સ્વકર્મણા પૂર્વોક્ત અને પ્રતિવર્ણમ તમ ઈશ્વરમ અભ્યર્ચ્ય પૂજયિત્વા આરાધ્ય. પોતાના કર્મનું અનુષ્ઠાન પણ કઈ ભાવનાથી કરવાનું છે? ઈશ્વરની અર્ચના રૂપે. આ દ્વારા હું ઈશ્વરની અર્ચના કરું છું, ઈશ્વરની પૂજા આરાધના કરું છું. જો એટલે મેં તમને આગળ કીધું કે સ્વકર્મનું અનુષ્ઠાન બધા કરે છે, પણ સ્વકર્મ અનુષ્ઠાનની પાછળનું જે તમારી ભાવના જે છે ને, એ ભગવાન ભાવના અહીંયા દર્શાવ્યા. સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતાના કર્તવ્યનું અનુષ્ઠાન કરીને જે આ પરમાત્માની અર્ચના કરે છે, પૂજા આરાધના કરે છે, સિદ્ધિમ વિંદતિ માનવ,
એ મનુષ્યને જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણવાળી જે સિદ્ધિ છે એ અવશ્ય એને પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના અધિકારી બનવા માટે આપણે ઈશ્વરને અર્ચના કરવાની છે, પણ કઈ રીતે? સ્વકર્મણા તમ અભ્યર્ચે, જેમાંથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, તે પરમાત્માને. પણ આપણે તેવી મૂર્ખતા કરીએ છીએ કે ભગવાનને એક આકારમાં, એક દેશમાં, એક લોકમાં મૂકી દીધા અને પોતાને એવા માને હું બહુ બુદ્ધિશાળી. કયા ભગવાનની પૂજા કરવાની, કયા ભગવાનની આરાધના કરવાની, જે આ જગતમાં વ્યાપ્ત છે? યેન સર્વમિદં તતમ વ્યાપ્ત. સૌથી મોટી મૂર્ખતા આ જ છે. ભગવાન કહે છે કે હું સર્વવ્યાપી છું, ને આપણે શું કહ્યું? ના, ભગવાન શિવધામમાં છે, ને અક્ષરધામમાં છે, ને ગોલોકમાં છે, ને વૈકુંઠ લોકમાં છે. આવી છે. ભગવાન કહે છે કે હું સર્વવ્યાપી છું. મયા તતમિદં સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. એ જ ભગવાનને આપણે એક દેશમાં, એક કાળમાં, એક આકારમાં, એક લોકમાં મૂકી દીધા. અને જે મૂર્ખતા કઈ, મૃણમય જગત જે છે એમાં માટી વ્યાપ્ત છે, પણ એક જ આકારને તમે માટી બનાવીને ચાલશો તો એ તો મૂર્ખતા છે. શાસ્ત્રમાં તો સ્પષ્ટ રૂપે કીધું કે આપણે પંચાયતન પૂજા કરવાની છે, 5 દેવતાની પૂજા કરવાની. સૂર્ય, ગણપતિ, અંબા, શિવ, વિષ્ણુ. 5માંથી કોઈ વિશેષ નથી. ત્યાં લખ્યું જ છે કે આ 5માં જો તમે સ્પર્ધા કરો કે વિશેષતા જુઓ, એકને નિકૃષ્ટ કરો, બીજાને ઉત્કૃષ્ટ માનો, એ પાપ છે. પાપ જ નહીં. ત્યાં લખ્યું છે એને નરકનો વાસ પ્રાપ્ત. ભલે ને એને પૂજા કરી, પણ જો એને હરિ અને હરમાં ભેદ કરી દીધો તો એ ભેદ બુદ્ધિને કારણે એની પૂજા કરવા છતાં પણ એને નરકની પ્રાપ્તિ થાય. હું તો વૈષ્ણવ છું ને, હું તો શૈવ છું ને. તમે કરો, તમારા કુળ દેવતા વૈષ્ણવ છે ને, તમે વિષ્ણુની પૂજા કરો, એમાં કઈ જ વાંધો નથી. પણ મારા વિષ્ણુ તમારા શિવ કરતા શ્રેષ્ઠ. ભગવાન અહીંયા કહી રહ્યા છે કે મારામાંથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું અને મારા દ્વારા ત્યાં સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. પછી એક દેશ, એક કાળ, એક આકાર શા માટે? ભગવાન કહે છે એ પરમાત્માની જે અર્ચના પૂજા કરે છે એને જ્ઞાન યોગ્યતા રૂપી સિદ્ધિની અવશ્ય પ્રાપ્તિ થાય. એ પ્રાપ્તિ કરવાની છે. પણ કેવી રીતે? સ્વકર્મણા તમ અભ્યર્ચે, પોતાના કર્તવ્ય કર્મના પાલનથી જ આ શક્ય છે. આજે તો આ સ્વધર્મનું પણ એટલો બધો ગૂંચવાડો છે. જ્યાં સુધી અર્થ અને કામ છે ને ત્યાં સુધી કોઈ બીજી ચિંતન જ આપણે કરી શકતા નથી. આપણી બુદ્ધિ માત્ર ને માત્ર પેલા ધનમાં જ અટકેલી છે, ભોગમાં જ અટકેલી છે. મેં કેટલો ભોગ કર્યો અને મેં કેટલું ધન પ્રાપ્ત કર્યું. અર્થ અને કામ માટે આપણને આ બધી ભક્તિની કઈ જરૂર નહીં પડે. પણ તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જ્ઞાનના અધિકારી બનવું છે, તો કર્તવ્ય કર્મનું પાલન કરવું અવશ્ય છે. કોઈ ઓપ્શન નથી. આ સમજો. ભક્તિ દ્વારા જ આપણે એ પરમાત્માની અર્ચના કરવાની છે. પોતાના કર્મના અનુષ્ઠાનથી જ આપણે ભગવાનની અર્ચના કરવાની. આમ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું એ પણ શું છે? ભગવાનની ભક્તિ જ છે. પણ એનાથી જ આપણે ભાગ્ય છે. જો આજે જુઓ આ બધા યુવાનો શું કરે, લગ્ન નથી કરવા, કે કોણ જવાબદારી લે? બાળકો ઉત્પન્ન નથી કરવા, કે કોણ એ બધાની જવાબદારી લે? એને મોટા કરવાના, એને ઉછેરવાના, એને ભણાવવાનું, એને પરણાવવાનું, કોણ જવાબદારી લે? અમે તો બસ લગ્ન કરી લીધા, વાત પતી ગઈ. ભોગ બુદ્ધિ, અત્યંત ભોગ બુદ્ધિ છે. એટલે ભગવાન અહીંયા કહી રહ્યા સ્વકર્મણા તમ અભ્યર્ચે, પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીને આપણે પરમાત્માની પૂજા આરાધના કરવાની. અને સ્વકર્મ કોનું છે? આપણા સ્વભાવ પ્રમાણે આપણને ખબર જ છે, આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને ખબર જ છે. આપણી સામે જે પરિસ્થિતિ છે એમાં આપણે જે કરવા યોગ્ય છે કરવાનું જ છે.
કોઈ પણ મનુષ્ય એમ નહીં કહી શકે કે મારે શું કરવું જોઈએ મને ખબર નથી. ખબર જ હોય. ભગવાને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, તો સ્વતંત્રતાની સાથે ધર્મ અને અધર્મ શું છે એનું જ્ઞાન પણ ભગવાને આપ્યું જ છે. અને જ્યારે ભગવાને આ જ્ઞાન આપણને આપ્યું છે, કોને ધર્મ કહેવાય કોને અધર્મ કહેવાય, તો કોણ એનાથી છટકી શકે? એટલે મેં તમને કીધું કે જે લોકો એમ કહેતા કે હવે તો સમાજ સેવા કરીએ એટલે ભગવાનની પૂજા અમારે, ભગવાન કહી રહ્યા છે ભક્તિ અને કર્મ, ભક્તિ યોગ અને કર્મયોગ બે છે જ નહીં. અહીંયા ભગવાને બંને એક જ કરી દીધા. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું એ જે કર્મયોગ છે એ જ ભગવાનની ભક્તિ છે. ભક્તિ યોગ એટલે કર્મયોગ જ છે. કર્મયોગ દ્વારા તમે ભગવાનની જ પૂજા કરી રહ્યા છો. કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ છે. જો આગળનો શ્લોક સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે. એ જ ભગવાન કહે છે કે એ પોતાના કર્મનું અનુષ્ઠાન કરતા કરતા એ ઈશ્વર અર્પણ બુદ્ધિ કેળવીએ. આપણે જોઈ ગયા પંચૈતાની કારણાની, 5 કારણો છે કર્મ પાછળના. એમાંનું આપણે એક જ કર્મ જે કરતા સ્વરૂપે છે એ આપણો એક ભાગ છે, 20% છે આપણો. અને છતાં ભગવાન આપણને કર્મફળ આપી રહ્યો છે. કર્મફળ દાતા ઈશ્વર છે. આમ એ કર્મના અધ્યક્ષ અને કર્મફળ દાતા જે ઈશ્વર જે છે એ ઈશ્વરની આપણે સ્વકર્મના અનુષ્ઠાન દ્વારા એ ઈશ્વરની અર્ચના કરીએ. આપણે એ ભાવના કેળવીએ. જેટલી તમે એ ભાવના કેળવશો ને એટલું જ તમારું મન પણ શાંત રહેશે. મારા શ્રી બહુ સરસ કહેતા કે જેટલી તમારામાં ભક્તિ આવશે, ઈશ્વરમાં સમર્પણ બુદ્ધિ આવશે, ઈશ્વર અર્પણ બુદ્ધિ આવશે, તમારું મન શાંત રહેશે જ. તમારા મનની અંતઃકરણમાંથી જે અશુદ્ધિ છે એની નિવૃત્તિ થવાની જ છે. અશુદ્ધિ ક્ષય. ઈશ્વર અને અશુદ્ધિ સાથે રહી જ નહીં શકે. જેટલું ઈશ્વરનું ચિંતન વધે, જેટલી ઈશ્વરાર્પણ બુદ્ધિ થશે, ઈશ્વરની જેટલી શરણાગતિ, જો આગળ આવશે, ઈશ્વરની શરણાગતિથી જ અંતઃકરણ શુદ્ધિ થશે. બાકી તો પછી કર્મમાં એવો અહંકાર કરીને મારા જેવું કોણ, હું તો કરું, હું જેવો તર્ક આપું ને એવો તર્ક તો કોઈ કરી જ નહીં શકે. આટલું બધું અહંકાર, આ તો હું જ કરી શકું, બીજો કોઈ કરી શકે જ નહીં, આટલો અહંકાર. એટલા બધા અહંકારમાં આપણે બેઠા છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. બધું એમ જ માને હું જ કરું, કર્તા હમિતિ મન્યતે. જે વિચાર હા, એ અહંકારનો નાશ થઈ ગયો છે અને એ પરમાત્માની અર્ચના કરી, પોતાના કર્તવ્ય કર્મ દ્વારા એ ઈશ્વરની અર્ચના કરે છે. અને ભગવાન કહે છે કે એ અર્ચના દ્વારા જ એને સિદ્ધિની પ્રાપ્તિ થાય. આમ સ્વકર્મનું અનુષ્ઠાન તો બધાએ જ કરવાનું છે, એમાંથી કોઈને કોઈ વિકલ્પ નથી. પણ એની પાછળની ભાવના આપણે બદલી નાખીએ તો એ ભાવના, જે બદલાયેલી ભાવના જે છે, જો સ્વામીજી એટલા માટે એવું કહેતા કર્મયોગ એ કરવાની વસ્તુ નથી, એ ભાવના છે. કર્મયોગ એ ભાવના છે. કર્મ પાછળની તમારી જે ભાવના જે છે એ જ તમારા કર્મને ભગવાનની પૂજા અર્ચના બનાવી શકે. કર્મ એ જ કરવા, સ્વકર્મનું અનુષ્ઠાન જ કરવાનું. પણ તમારી ભાવના બદલી નાખો તો એ તમારે માટે ભગવાનની ભક્તિ બની જાય. અને એ ભક્તિ જ્યારે બનશે ત્યારે જે સિદ્ધિની પ્રાપ્તિ થાય, જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા આપણને અવશ્ય પ્રાપ્ત થાય. અને એટલે ભગવાન કહી રહ્યા છે સ્વકર્મણા તમભ્યચ સિદ્ધિમ વિંદતિ માનવ. પ્રત્યેક મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીને આ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત કરે. ક્યારે? તમર્ચ, એ ઈશ્વરની અર્ચના કરીને. આમ એ ઈશ્વરની અર્ચના દ્વારા આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. અને અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ તો જ્ઞાનની યોગ્યતા પણ આપણામાં આવી જ જાય. આગળ આપણે આવતીકાલે
ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।